મેં 10 વર્ષ પહેલાં જ્ઞાન લીધું હતું, પછી પાછું ખોવાઈ ગયું હતું. 2 વર્ષ હતા, 10 વર્ષ એટલે 8 વર્ષ પહેલાં અમારે ઘરમાં ઝઘડો થયો, સાસુઓને ભળતું નહોતું. અને એ સમયે હું તો મમ્મી તરફ હતો, એટલે હું કીધું તું ઘરે જવા દે, એટલે જોશમાં કહી દીધું, એટલે ચાલી ગઈ. કીધું આવશે જ નહીં પાછી, ક્યાં જશે, સમજાણું. 15 દિવસ થયા, મહિનો થયો કે આવી નહીં. પછી મેં તો કંઈક કરવું પડશે. પછી એ સમયે જ્યારે પહેલી વાર જ્ઞાન લીધું, મારો અનુભવ કહો, અને એ સમયે પહેલી વાર જ્ઞાન લીધું હતું ત્યારે ચોપડી બહુ સસ્તી મળતી હતી. પતિ પત્નીનો વ્યવહાર ને મા બાપનો વ્યવહાર ને બધું, પૈસાનો વ્યવહાર મેં લઈને બધી લાઇબ્રેરીમાં રાખી હતી. પછી મેં કીધું સોલ્યુશન બહાર તો કાંઈ શોધાય નહીં, બધા ઉલટું આમ કરે. પછી મેં કીધું કાંઈક કરવું પડશે. અને એમાં મેં કીધું આ પતિ પત્નીનો વ્યવહાર જોવા દે, એમાં કંઈક કામ થશે. પછી વાંચી તો જોયું, દોષ મારા જ દેખાણા, બધું આપણા ઉપર જ આવ્યું. મેં કીધું ભારે કરીએ હવે. મેં કીધું હવે અહંકાર થોડો છોડવો પડશે. એટલે એ સામે એમ હતી, મેં કીધું આપણે નમતું મૂકવું પડશે. પછી જે વચ્ચેવાળા હતા મેં ફોન કર્યો, મેં કીધું કાંઈ નહીં, બેઠક કરો. બેઠક કરી, કામ થઈ ગયું.